નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। સ્વામિનારાયણ સ્કૂલમાં નાબાલિગ વિદ્યાર્થીની સાથે છેડછાડનો પ્રયાસ, અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ। નડિયાદ સાંજ શહેરની સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતી આશરે 8 વર્ષીય વિદ્યાર્થીની સાથે અજાણ્યા યુવકે 2 અલગ અલગ દિવસે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ સામે આવે છે। આ ઘટનાને લઈને પીડિતાના વાલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ 19 નવેમ્બર 2025ના રોજ બપોરે સ્કૂલના પાછળના ભાગમાં અજાણ્યા યુવકે બાળકીને હાથ પકડી અસંમત રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ 20 નવેમ્બર 2025ના રોજ ફરી એકવાર તે જ યુવકે બાળકીને સ્કૂલના પાછળના ભાગમાં લઈ જઈ શારીરિક સતામણી કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ છે। પીડિતા બાળકીએ વાલીઓને જાણ કરતાં તરત જ પોલીસ કેસ નોંધાયો હતો। ફરિયાદમાં એ પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે ઘટનાની જાણ કરશે તો જાનથી મારી નાખીશ। ઘટના બાદ સ્કૂલ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। પોલીસે સ્કૂલની સીસીટીવી ફૂટેજ આસપાસના વિસ્તારમાં તપાસ ચાલુ કરી છે, તેમજ આરોપીની ઓળખ માટે વિશેષ ટીમ કાર્યરત છે। પોલીસે પોક્સો અધિનિયમ અને સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે।